નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 3માં નાણાંનો અર્થ અને તેના પ્રકારો વિશે સરળ માહિતી મેળવશું. નાણાંની વ્યાખ્યા. આલ્ફ્રેડ માર્શલ અનુસાર નાણાંની વ્યાખ્યા: કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણાં કહેવાય. સરળ સમજૂતી. નાણાં એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ સરળતાથી સ્વીકારી લે છે. વસ્તુ ખરીદવા કે વેચવા માટે તેની સાચી કિંમત અથવા સ્વીકાર્યતા અંગે અલગથી તપાસ કરવાની જરૂર પડતી નથી. તેથી નાણાંને સર્વસ્વીકૃત વિનિમયનું સાધન કહેવામાં આવે છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડેનિસ રોબર્ટસન અનુસાર નાણાંની વ્યાખ્યા: વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. સરળ સમજૂતી. નાણાં એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ સહેલાઈથી સ્વીકારે છે. નાણાં આપીને કોઈપણ વસ્તુ અથવા સેવા સરળતાથી મેળવી શકાય છે. તેથી નાણાંને સર્વસ્વીકૃત ચૂકવણીનું સાધન કહેવામાં આવે છે. નાણાંના કાર્યો. વિનિમયના માધ્યમનું કાર્ય મીડિયમ ઓફ એક્સચેન્જ. નાણાંનું સૌથી મહત્વનું કાર્ય વસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણ સરળ બનાવવાનું છે. પહેલાંના સમયમાં લોકો વસ્તુના બદલામાં વસ્તુ બાર્ટર સિસ્ટમ આપતા હતા, પરંતુ તેમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. આજે નાણાં હોવાથી કોઈપણ વસ્તુ કે સેવા સરળતાથી ખરીદી શકાય છે. ખેડૂત પહેલાં ઘઉં વેચે છે અને તેના બદલામાં નાણાં મેળવે છે. ત્યારબાદ તે જ નાણાં વડે દુકાનમાંથી ચોખા, કાપડ, ઘી અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદે છે. અર્થાત વસ્તુ ગિવ્સ નાણાં ગિવ્સ વસ્તુ. આથી નાણાં વિનિમયનું સરળ અને સર્વસ્વીકૃત માધ્યમ છે. નાણાં વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણ માટે સર્વસ્વીકૃત માધ્યમ છે. પહેલા વસ્તુના બદલામાં વસ્તુ આપવી પડતી હતી, પરંતુ હવે નાણાંના ઉપયોગથી કોઈપણ વસ્તુ અથવા સેવા સરળતાથી ખરીદી શકાય છે. રોકડ, યુપીઆઈ, ક્યુઆર કોડ અને ડેબિટ કાર્ડ જેવા માધ્યમો દ્વારા વિનિમય વધુ સરળ બન્યો છે. તેથી નાણાંને વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ કહેવાય છે. નાણાં વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણનું સર્વસ્વીકૃત માધ્યમ છે. ખેડૂત પોતાનું ઘઉં વેચીને નાણાં મેળવે છે અને તે જ નાણાં વડે પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. આજે રોકડ ઉપરાંત યુપીઆઈ, ક્યુઆર કોડ અને ડેબિટ કાર્ડ દ્વારા પણ સરળતાથી ચૂકવણી થઈ શકે છે. તેથી નાણાં આર્થિક વ્યવહારોને સરળ, ઝડપી અને સુગમ બનાવે છે. યાદ રાખો, વસ્તુ ગિવ્સ નાણાં ગિવ્સ વસ્તુ. આ જ નાણાંના વિનિમયના માધ્યમનું કાર્ય છે. બે મૂલ્યના સંગ્રહ તરીકે નાણાંનું કાર્ય. નાણાંનું બીજું મહત્વનું કાર્ય મૂલ્યનો સંગ્રહ કરવાનું છે. એટલે કે આજે કમાયેલા નાણાંને બચાવી રાખી ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય છે. 1. ખેડૂત ઘઉં વેચે છે. ખેડૂત પોતાનું ઘઉં વેચીને નાણાં મેળવે છે. નાણાંની બચત કરે છે. મળેલા નાણાંમાંથી થોડા ખર્ચે છે અને બાકીના બેંક ખાતામાં જમા કરે છે અથવા ગુલ્લકમાં બચાવે છે. અર્થાત વસ્તુ ગિવ્સ નાણાં ગિવ્સ બચત. 3. ભવિષ્યમાં જરૂરિયાતો પૂરી કરે છે. બચાવેલા નાણાંનો ઉપયોગ પછીથી પરિવારની જરૂરિયાતો માટે થાય છે, જેમ કે અનાજ, શાકભાજી, કપડાં, દવાઓ, પુસ્તકો. ઘરવપરાશની વસ્તુઓ. નાણાંનું એક મહત્વપૂર્ણ કાર્ય મૂલ્યનો સંગ્રહ કરવાનું છે. એટલે કે આજે કમાયેલા નાણાંને બચાવી રાખીને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. 1. આજે ખેડૂત ઘઉં વેચે છે. ખેડૂત મહેનત કરીને ઘઉંનું ઉત્પાદન કરે છે. ઘઉં વેચીને તેને નાણાં મળે છે. અર્થાત વસ્તુ ગિવ્સ નાણાં. 2. નાણાંનો સંગ્રહ, ભવિષ્ય માટે તૈયારી. મળેલા નાણાંને ખેડૂત વિવિધ રીતે બચાવી શકે છે. બેંકના બચત ખાતામાં જમા કરે, ફિક્સ્ડ ડિપોઝિટ એફડી કરે, રોકડ અથવા વોલેટમાં રાખે, ડિજિટલ બચત યુપીઆઈ બાય એપ દ્વારા સાચવે, નિયમિત બચત યોજનાઓમાં રોકાણ કરે. અર્થાત નાણાં ગિવ્સ બચત ગિવ્સ ભવિષ્ય. 3. ભવિષ્યમાં જરૂરિયાતો પૂરી કરે. બચાવેલા નાણાંનો ઉપયોગ ભવિષ્યમાં વિવિધ જરૂરિયાતો માટે થાય છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય, ઘરેલું ઉપકરણો, કપડાં, કરિયાણું, ઘર ખરીદવું, ઈએમઆઈ ભરવી, ચૂકવણી રોકડ, ક્યુઆર કોડ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ વગેરે દ્વારા કરી શકાય છે. 3. મૂલ્યના માપદંડ તરીકે નાણાંનું કાર્ય. નાણાંનું એક મહત્વપૂર્ણ કાર્ય દરેક વસ્તુ અને સેવાની કિંમત નક્કી કરવાનું છે. નાણાં હોવાથી દરેક વસ્તુનું મૂલ્ય રૂપિયામાં વ્યક્ત કરી શકાય છે. એક જૂની વસ્તુ વિનિમય પ્રથા.
પહેલાના સમયમાં વસ્તુના બદલામાં વસ્તુ આપવી પડતી હતી, તેથી દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું મુશ્કેલ હતું. ઉદાહરણ: 1 મણ ઘઉં ઇક્વલ્સ કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી. આ રીતે દરેક વસ્તુની સરખામણી કરવી મુશ્કેલ હતી. 2 નાણાં દ્વારા મૂલ્યનું માપન. આજે દરેક વસ્તુ અને સેવાની કિંમત રૂપિયામાં નક્કી કરવામાં આવે છે. અર્થાત વસ્તુ ગિવ્સ કિંમત ગિવ્સ નિર્ણય. નાણાં હોવાથી વસ્તુઓની કિંમત સરળતાથી જાણી શકાય છે અને સરખામણી કરવી સરળ બને છે. 3 બજારમાં કિંમતના આધારે ખરીદી. સુપરમાર્કેટમાં દરેક વસ્તુ પર તેની કિંમત લખેલી હોય છે, જેમ કે ચોખા ₹50 પ્રતિ કિલો, તેલ ₹200, કાપડ ₹500 પ્રતિ મીટર, દૂધ ₹60 પ્રતિ લીટર, દવા ₹120. ગ્રાહક પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે ખરીદીનો નિર્ણય કરે છે. ચૂકવણી માટે રોકડ, યુપીઆઈ બાય QR કોડ, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. નાણાં દરેક વસ્તુ અને સેવાનું મૂલ્ય રૂપિયામાં વ્યક્ત કરવાનું કાર્ય કરે છે. નાણાંના કારણે વસ્તુઓની કિંમત નક્કી કરવી, તેમની સરખામણી કરવી અને ખરીદી વેચાણ અંગે યોગ્ય નિર્ણય લેવો સરળ બને છે. તેથી નાણાંને મૂલ્યના માપદંડ યુનિટ ઓફ અકાઉન્ટ બાય મેઝર ઓફ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે.